i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં કર્મચારીઓને છૂટા કરતા વડોદરા કલેક્ટર શ્રીને આવેદનપત્ર। વડોદરા તાલુકા નંદેસરી જીઆઈડીસીમાં આવેલ ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદેસર 27 જેટલા કર્મચારીઓને છૂટા કરતા આજરોજ કર્મચારીઓને ન્યાય અપાવવા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર અને એડીએમ વડોદરાને રૂબરૂ મળી ઓરિએન્ટલ કંપની દ્વારા છૂટા કરવામાં આવેલા 27થી વધુ કર્મચારીઓને ન્યાય આપવાની કરી રજૂઆત। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। कंपनी लगभग 27 થી 30 युवाओं अचानक से कालથી ના વર્ષે છૂટા 8-10 વર્ષથી આ બધા કર્મચારીઓ ત્યાં કામ કરે। હવે એમને ખાલી પૂછવામાં હતું કે એબ્સેન્ટિઝમ ભરે। એબ્સેન્ટિઝમ તો બેકગ્રાઉન્ડ એબ્સેન્ટિઝમ વર્ષની અંદર કોઈની પણ હોય છે, એ સ્વાભાવિક વસ્તુ છે। અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે, વ્યવહારમાં માનનારા લોકો છે, ધાર્મિક પ્રસંગો ઉજવનારા લોકો છે, તો 2-3 રજાઓ તો એમાં હોય છે। એમાં એનો મતલબ એવો નથી કે 8-10 વર્ષથી કામ કરનાર કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દેવા। અને આ એક જ કંપનીની વાત નથી સાહેબ, સમગ્ર જગ્યા પર અત્યારે આ લોકો એક મોડસ ઓપરેટિવ વાપરી રહ્યા છે કંપની સંચાલકો, કે છોકરાઓને બીજા દિવસે કહી દેવાનું કે ભાઈ કાલથી તમારે આવવાનું નથી। અને ત્યારબાદ શું કરે છે, હવે અમે લોકો બહુ તો શું કરી શકીએ, આગેવાન તરીકે હું છે, અમારા સાથી મિત્ર લખન દરબાર છે, આ લોકો લેબર કમિશનર પાસે જઈએ એટલે લેબર કમિશનર 2-4-5 તારીખોમાં દોડાવે અને ત્યાર પછી એમ કહી દે કે હવે તમે લેબર બોર્ડમાં ટ્રાન્સફર થઈ જાય। હવે લેબર બોર્ડની અંદર એ આખો ચાલ્યા કરે ત્યાં સુધી આ છોકરાઓ બીજી જગ્યાએ કામ બી ના કરી શકે, આમના નિમણમાં બીજે કામ બી ના મળે સાહેબ। તો આપ સાહેબને અમારી એટલી વિનંતી છે કે આ જે કંપની આ રીતનું કરે છે તો એમ તો મજૂર ધારા મુજબ તો આ લોકો છૂટા ના કરી શકે, તો જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ થાય અને જે કંપની છે કંપનીને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવે કે ભાઈ આ રીતનો તમે ધંધો કઈ રીતના ચલાવી શકો। હવે સર મુખ્ય પ્રશ્ન એવો છે કે આ જે છોકરાઓ છે બધા 27ના એમાંથી 10-12 વર્ષ 15 વર્ષ જેવી નોકરી કરનારા લોકો છે અને સ્થાનિક લોકો છે સાહેબ। આ નંદેસરી જીઆઈડીસીમાં જે કંપની છે ને એ કંપનીના 100 મીટરની અંદર રહેનારા લોકો છે। નંદેસરી જીઆઈડીસીમાં ભરપૂર પ્રદૂષણ થાય છે, એ પ્રદૂષણ આ બધા લોકો સહન કરે છે અને આ લોકોને કાયમી તો નહીં જ કરતા પણ કોન્ટ્રાક્ટમાં સાહેબ છૂટા કરી દે છે। હવે છૂટા કરવાનું કારણ સાહેબ શું છે? મુખ્ય કારણ છે આ લોકો યુનિયન કર્યું, મારું યુનિયન નહીં સાહેબ, આ લોકોએ એમનું યુનિયન કર્યું એટલે યુનિયન કર્યું એટલે કોન્ટ્રાક્ટરોને ગમ્યું નહીં, કંપની ના ગમ્યું। હવે સાહેબ યુનિયન કરવું તો કાનૂની અધિકાર છે, બધાનો લોકશાહીનો અધિકાર છે, એટલે એ લોકોને કાઢી મૂક્યા અને હવે કોન્ટ્રાક્ટરો હપુચી દાદાગીરી કરે છે। કોન્ટ્રાક્ટરોનું છે ને એ બધી તપાસ થાય અને એ લોકો પર બી કાર્યવાહી થાય। કંપની સાહેબ આ લોકોને તાત્કાલિક નોકરી પર એકવાર લેવડાવવા પડે, આ લોકોની જિંદગી ખરાબ થઈ ગઈ। જીઆઈડીસી 20 અને લેબર કમિશન હું કરાવું? હા, એકવાર સાહેબ નોકરી એકવાર લઈ લે પછી બીજી પ્રોસેસ એમની મેથડ એકવાર નોકરી લેવડાવી છે। હા, કઈ તમારે રજૂઆત કરવી છે કોઈ ભાઈ શક્તિ રજૂઆત કરી સાહેબને કરો દેવાય 25 વર્ષથી છે એના છોકરાઓ। શું કરે ભાઈ? આ કાકા કહે છે સૌથી મોટી નોકરી પણ છે, બોલો 20 વર્ષ બોલો બોલો કેટલા વર્ષની નોકરી? 20 વર્ષ। હા, અને કઈ વર્ષ રૂપપુરા કયા નંદેસરી જીઆઈડીસીમાં કેટલો પગાર હતો તમારો? 10,000 સાહેબ પગાર હતો, 20 વર્ષની નોકરી 10,000 પગાર, કોન્ટ્રાક્ટ માંથી કાયમી નહીં છતાં છૂટા કરી દીધા। છૂટા કરવાનું કારણ મુખ્ય રજૂઆત આ છે કે જે લેબર ધારાધોરણ મુજબ પગાર બી થવો જોઈએ, જે એમને સગવડ બી મળી જોઈએ ને એમાંની એક પણ સગવડ નથી આપતા કોન્ટ્રાક્ટરો સાહેબ। તમે એ પણ તપાસ કરાવો કે આ લોકોને સેફટીનો બી કોઈ સાહેબ ત્યાં એ નથી। તમને વારંવાર ખબર છે કે ત્યાં આગળ કેવું થાય સાહેબ, શિયાળામાં અત્યારે નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ઓરિએન્ટલ કંપનીમાં વર્ષોથી કામ કરતા આશરે 27 જેટલા કર્મચારીઓને આજથી 3 મહિના પહેલા છૂટા કરી દેવામાં આવ્યા હતા। છૂટા કર્યા ત્યાર પછી આ તમામ કર્મચારીઓ સ્થાનિક ધારાસભ્ય વાઘોડિયા વિધાનસભાના એમના ત્યાં 1 મહિના સુધી આજીજી રજૂઆત કરી ધક્કા ખાધા, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ પણ નિવારણ ના આવતા એ લોકોને નોકરી પર પરત ના લેતા છેલ્લે મારા નિવાસ સ્થાને આવ્યા અને મને રજૂઆત કરી ત્યારે મેં એમને કીધું કે તમે મારા ગામડાના માણસ છો, તમારી માટે મારે લડવું પડે તો લડવા તૈયાર છું। ત્યાર પછી અમે નંદેસરી જીઆઈડીસીમાં એક કંપની પર આવેદનપત્ર આપવા માટે ત્યાં પહોંચ્યા, ત્યાં પોલીસે અમારી અટકાયત કરી હતી અને ત્યાં નંદેસરી જીઆઈડીસીમાં એક કંપની પર પહોંચવા નતા દીધા। ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં આવીને એચઆરના અધિકારીઓ આવેદનપત્ર સ્વીકાર્યું હતું, પરંતુ છતાંય હજુ કોઈને નોકરી પર નથી લીધા।
ત્યારે હું એટલું ચોક્કસથી કહેવા માંગુ છું કે વાઘોડિયાના ધારાસભ્યના માનીતા કોન્ટ્રાક્ટર દ્વારા આ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. એટલા માટે આ લોકોને ન્યાય નથી મળતો. જો કોઈ સામાન્ય કોન્ટ્રાક્ટર હોત તો 100% ન્યાય મળી જાત, પરંતુ આ કોન્ટ્રાક્ટર જોડે સીધો સંબંધ વાઘોડિયાના ધારાસભ્યનો છે. એના કારણે આ લોકોને ન્યાય નથી મળતો. પરંતુ અમે લડવા તૈયાર છે. મારી એક વાર નહીં 100 વાર અટકાયત કરે, એક વાર નહીં 100 વાર જેલમાં પૂરી દે, પરંતુ લખન દરબાર વાઘોડિયા વિધાનસભાને એક યુવાનો માટે હર હંમેશ લડવા માટે તૈયાર છે. આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને નોકરી પર લેવામાં આવે. જો નહીં લેવામાં આવે તો મહા આંદોલન થશે, અને જ્યાર સુધી નોકરી પર નહીં લેવામાં આવે ત્યાર સુધી અમે જંપીને બેસીશું નહીં. કારણ કે અમે એમના ગામડાના માણસ છીએ, એમના માણસ છે. અમને લોકોને ઉલ્લુ બનાવતા નથી આવડતા. એક મહિના સુધી ધારાસભ્ય ઉલ્લુ બનાવ્યા છે આ લોકોને. જો 1 મહિના પહેલા આ લોકોને છૂટા કર્યા અને તાત્કાલિક 24 કલાકમાં જો લખન દરબારની ઘેર આવ્યો હોત ને તો આ લખન દરબાર છાતી ઠોકીને કહે છે કે હું ધારાસભ્ય નથી, છતાંય આ લોકોને 1000% નોકરી અપાઈ દે. પરંતુ આ લોકોને ધારાસભ્ય દ્વારા 1 મહિનો રજડાવીને આ સમય ગુજાર્યો છે, જેના કારણે કંપનીએ જે કરવાનું હતું એ કાયદાકીય કર્યું અને આ લોકોને છૂટા કરી દીધા છે. લડત ચાલુ રહેશે મરતા દમ સુધી. જય ભવાની.